1, 2, 3, come on. Come on, come on. ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એક ટોપિક. એમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષની વિવિધ રચનાઓ વિશે અભ્યાસ કર્યો. એમાં એક નાનકડી રચના છે બાકી રહી ગઈ છે જેનું નામ છે સૂક્ષ્મકાય રચનાઓ. બરાબર, એ સૂક્ષ્મકાય રચનાઓ વિશે આપણે આજે જોઈશું અને ત્યારબાદ કોષરસ પટલ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ વિશે અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી જે રચનાઓ છે એના વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. એટલે અત્યાર સુધી આપણે જે ભણ્યું એ હતું આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી રચનાઓ અને એની બહારની સપાટી ઉપર આવેલી રચનાઓ. બરાબર, હવે આપણે જે જોવાનું છે સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર, એની અંદર કઈ અંગિકાઓ આવેલી હોય છે અને અંગિકાઓનું વિસ્તૃતમાં વર્ણન જોઈશું. બરાબર, તો આજે આદિકોષ કેન્દ્રીય કોષનો એક નાનકડો ટોપિક બાકી છે, એને પહેલા પૂરો કરીશું અને ત્યારબાદ આપણે જઈશું સુકોષ કેન્દ્રીય કોષ. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં એક રચના જોવા મળે છે જેને કહીશું આપણે સૂક્ષ્મકાય રચના. એને કહેવામાં આવે છે સૂક્ષ્મકાય રચનાઓ. સૂક્ષ્મકાય રચનાઓ શું છે આપણે સમજીએ. દાખલા તરીકે આ છે બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ. અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એટલે કે એના કોષ રસમાં આ રીતે આ જે હું નાના નાના ટપકા કરી રહ્યો છું એ તમે સમજી લો કે બીજું કંઈ જ નહીં પણ એ શું છે સૂક્ષ્મકાય રચનાઓ છે. બરાબર, અને તમે જોઈ શકો છો આ સૂક્ષ્મકાય રચનાઓની ફરતે આ રીતે આમ સૂક્ષ્મકાય રચનાઓની ફરતે આ પ્રમાણે કોઈ પટલ આવેલું હોતું નથી. એટલે આ રચનાઓ પટલ વડે ઘેરાયેલ હોતી નથી, એટલે કે પટલ વિહીન હોય છે. બરાબર, એટલે આપણે અહીંયા લખીશું કે સૂક્ષ્મકાય રચનાઓ પટલ દ્વારા ઘેરાયેલ નથી. પટલ દ્વારા ઘેરાયેલ નથી. અને તમે જોઈ પણ શકો છો કે કોષ રસની અંદર આ સૂક્ષ્મકાય રચનાઓ મુક્ત છે. એવું નહીં કે કોષ રસ પટલ સાથે ચોંટેલી હોય અથવા તો સંકળાયેલી હોય, એવું છે નહીં. કોષ રસની અંદર કેવી જોવા મળે છે? મુક્ત જોવા મળે છે. તો આપણે અહીંયા લખીશું સૂક્ષ્મકાય રચનાઓ કોષ રસમાં મુક્ત રીતે જોવા મળે છે. હવે મિત્રો આપણે સમજીશું કે આ સૂક્ષ્મકાય રચનાઓનું કાર્ય શું છે. તો કોષની અંદર એવા કેટલાક દ્રવ્યો હોય છે, વધારાના દ્રવ્યોનો જથ્થો હોય છે. બરાબર, જેને આપણે કહીએ આરક્ષિત દ્રવ્યનો જથ્થો. બરાબર, આરક્ષણો તમને ખબર હશે. આરક્ષણ એટલે રિઝર્વેશન. શું કહેવાય એને? રિઝર્વેશન એટલે કે આરક્ષણ. બરાબર, ઓકે. તેઓ આરક્ષિત દ્રવ્યોનો જે દ્રવ્યોનો જે જથ્થો છે એનો સંગ્રહ સૂક્ષ્મકાય રચનાઓમાં થાય છે. ખાસ યાદ રાખજો, કોષની અંદર આવેલ આરક્ષિત દ્રવ્યોના જથ્થાનો સંગ્રહ, અથવા તો એમ કહી શકીએ કે ભાઈ વધારાના જથ્થાનો સંગ્રહ શામાં જોવા મળે છે? સૂક્ષ્મકાય રચનાઓમાં જોવા મળે છે. ક્લિયર? અહીંયા આપણે લખશું એનું કાર્ય થશે આ. બરાબર, આરક્ષિત દ્રવ્યોનો જથ્થો આ રચનાઓમાં એટલે કે સૂક્ષ્મકાય રચનાઓમાં સંગ્રહાય છે. અને એટલા માટે જ આ જે સૂક્ષ્મકાય રચનાઓ છે આ એક પ્રકારની બને છે સંગ્રાહક રચનાઓ અથવા તો સંગ્રાહક કણિકાઓ. શું બને છે? સંગ્રાહક કણિકાઓ. ખ્યાલ આવી ગયો? કારણ કે આ કણિકાઓની અંદર આરક્ષિત દ્રવ્યોના જથ્થાનો સંગ્રહ થયેલો હોય છે, એટલા માટે આ એક પ્રકારે સંગ્રાહક કણિકાઓ પણ તમે કહી શકો છો. હવે આ કણિકાઓના આપણે નામ આપશું. નામ શાના આધારે આપશું? એ કણિકાઓમાં જે આરક્ષિત દ્રવ્યનો સંગ્રહ થાય છે એના નામના આધારે કણિકાઓના નામ પાડવામાં આવે છે. દાખલા તરીકે હું નામ લખું છું અહીંયા
ગ્લાયકોજન કણિકાઓ. ગ્લાયકોજન કણિકાઓ એનો મતલબ શું થયો કે આ કણિકાઓની અંદર શાનો સંગ્રહ થતો હશે? ગ્લાયકોજન. બરાબર. એ જ રીતે હું નામ આપું છું સિયાનોફાઇસિન કણિકા. સિયાનોફાઇસિન કણિકા. તો આમાં શાનો સંગ્રહ થતો હશે? સિયાનોફાઇસિન. એ જ રીતે ત્રીજા પ્રકારની કણિકાઓ જોવા મળે છે જેને કહેવાય છે ફોસ્ફેટ કણિકાઓ. ફોસ્ફેટ કણિકાઓ. આ કણિકાઓની અંદર મિત્રો એના નામ પ્રમાણે શાનો સંગ્રહ થાય? ફોસ્ફેટનો સંગ્રહ થાય. બરાબર. એટલે ગ્લાયકોજન, સિયાનોફાઇસિન, ફોસ્ફેટ. બરાબર. તો આ બધા આરક્ષિત દ્રવ્યો છે. બરાબર. તો આ આરક્ષિત દ્રવ્યના જથ્થાનો સંગ્રહ આ પ્રકારની નાની નાની રચનાઓમાં આપણને જોવા મળે છે અને એમને સંગ્રાહક કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ પ્રકારની કણિકાઓ આપણને જોવા મળે છે. ગ્લાયકોજન કણિકાઓ કે જે ગ્લાયકોજનનો સંગ્રહ કરે છે, સિયાનોફાઇસિન કણિકાઓ કે જે સિયાનોફાઇસિનનો અને ફોસ્ફેટ કણિકાઓ કે જે ફોસ્ફેટનો સંગ્રહ કરે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે એ જ રીતે ઘણીવાર આદિકોષ કેન્દ્રીય કોષોમાં વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે. કેવા પ્રકારની રસધાની? વાયુયુક્ત રસધાની જોવા મળે છે. તો એ મુદ્દાનો સમાવેશ આમ તો રસધાનીમાં કરવો જોઈએ. બરાબર. ઓકે. પરંતુ એ મુદ્દાનો સમાવેશ અહીંયા સૂક્ષ્મકાય રચનામાં કરેલો છે. ક્લિયર? ઓકે. દાખલા તરીકે આપણે આગળ એક ઉદાહરણ જોયું હતું સાયનોબેક્ટેરિયા. જેને આપણે કીધું પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. એ જ રીતે જાંબલી અને હરિત બેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયામાં, જાંબલી અને હરિત બેક્ટેરિયામાં આપણને જોવા મળે છે વાયુયુક્ત રસધાની. વાયુયુક્ત રસધાની એટલે આને કહેવાય ગેસિયસ. એટલે વાયુયુક્ત અને રસધાનીને અંગ્રેજીમાં કહેવાય વેક્યુલ. બહુવચન છે વેક્યુલ્સ. બરાબર. એટલે આ વાયુયુક્ત રસધાની આપણને ક્યાં જોવા મળે છે? આવો સિમ્પલ સવાલ પૂછાય છે. બરાબર. એટલે આ પ્રકારની વાયુયુક્ત રસધાની આપણને સાયનોબેક્ટેરિયા, જાંબલી અને હરિત બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. ક્લિયર? તો આટલું આપણે યાદ રાખશું સૂક્ષ્મકાય રચના. બરાબર. હવે આપણે આગળ વધીશું. હવેનો આપણો મુદ્દો છે સુકોષ કેન્દ્રીય કોષ. અહીંયા આપણે ટાઇટલ આપીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષ. અને આ મુદ્દાની શરૂઆતમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષની કેટલીક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું. સુકોષ કેન્દ્રીય કોષને આપણે કહી શકીએ છીએ યુકેરિયોટિક સેલ. તો પહેલી જ લાક્ષણિકતા એની વ્યાખ્યા થશે કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ છે. બરાબર. કોને કહેવાય? તો પહેલી લાક્ષણિકતામાં આપણે લખશું એટલે કે તેઓ એટલે કોણ? સુકોષ કેન્દ્રીય કોષો શું ધરાવે છે? કોષ કેન્દ્ર પટલ. બરાબર. અર્થાત એમની અંદર શું વિકસિત જોવા મળશે? કોષ કેન્દ્ર ધરાવે છે. બોલવા લાક્ષણિકતા હોય કે ના હોય? બરાબર. બીજું, સુકોષ કેન્દ્રીય કોષો એટલે કે તેઓ પટલમય અંગિકાઓ ધરાવે છે. પટલમય અંગિકાઓ ધરાવે છે. પટલમય અંગિકાઓ એટલે કેવી? અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ, કણાભસૂત્ર, રસધાની, સૂક્ષ્મ નલિકાઓ, હરિત કણ. આ બધી કેવી અંગિકાઓ છે? પટલમય અંગિકાઓ છે, જે આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂકેલા છીએ. એટલે અહીંયા હું ફરીથી નામ લખતો નથી કે પટલમય અંગિકાઓ કઈ. બરાબર. તો સુકોષ કેન્દ્રીય કોષોમાં આપણને
પટલમય અંગિકાઓ જોવા મળે છે, જે આપણને આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળશે નહીં. ત્રીજી લાક્ષણિકતા એ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર જનિદ્રવ્ય રંગસૂત્રના સ્વરૂપે જોવા મળે છે. કયા સ્વરૂપે? રંગસૂત્રો સ્વરૂપે જોવા મળે છે. એની પણ ચર્ચા આપણે આગળ કરેલી છે. એટલે કે તેમનું કોનું? સુકોષ કેન્દ્રીય કોષનું તેમનું જનિદ્રવ્ય રંગસૂત્રો સ્વરૂપે જોવા મળે છે. અને એ જ રીતે સુકોષ કેન્દ્રીય કોષો કેટલીક પ્રચલનકાય રચનાઓ અને એ જ રીતે કોષરસ કંકાલ જેવી રચનાઓ પણ ધરાવે છે. પટલમય અંગિકાઓ તો જોવા મળે છે વધારામાં કોષની અંદર, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોમાં, બરાબર? પ્રચલન રચનાઓ તથા કોષરસ કંકાલ જેવી રચનાઓ દેખાય છે. બરાબર? હવે જોઈશું આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં કયા સજીવોનો સમાવેશ થાય છે. તે આપણે પહેલા પર ભણી ચૂક્યા છીએ અને અત્યારે ફરીથી જોઈશું. ઉદાહરણ તરીકે પ્રોટિસ્ટા સૃષ્ટિના જેટલા પણ સભ્યો છે બધાનો સમાવેશ શેમાં થાય? સુકોષ કેન્દ્રીય કોષમાં. કારણ કે બધા જ સજીવો શું ધરાવે? સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. એ જ રીતે ફૂગ સૃષ્ટિ, બધી જ ફૂગ કેવી કહેવાશે? સુકોષ કેન્દ્રીય. એ જ રીતે બધી જ વનસ્પતિ, જેટલી પણ આપણને વનસ્પતિ જોવા મળે છે બધી જ વનસ્પતિ કેવી હોય? સુકોષ કેન્દ્રીય. અને જેટલા પણ પ્રાણીઓ આપણને જોવા મળે છે બધા જ પ્રાણીઓ કેવા હશે? સુકોષ કેન્દ્રીય. બરાબર? એ પ્રોટિસ્ટા સૃષ્ટિના, ફૂગ સૃષ્ટિના, વનસ્પતિ સૃષ્ટિના અને પ્રાણી સૃષ્ટિના બધા જ સભ્યો, એટલે કે બધા જ સજીવોની અંદર આપણને સુકોષ કેન્દ્રીય કોષો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. મુદ્દાને હવે આગળ વધારીએ. માની લો કે આ છે મારી જોડે વનસ્પતિ કોષ, આપણી જોડે છે પ્રાણી કોષ. જે રીતે તમારી બુકમાં આકૃતિ આપીને થોડું ઘણું સમજાવેલું છે એ પ્રકારની હું અહીંયા વાત કરું છું. વનસ્પતિ કોષ છે અને આ પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષ શામાં મૂક્યો આપણે? સુકોષ કેન્દ્રીયમાં. પ્રાણી કોષ પણ શામાં મૂક્યો? સુકોષ કેન્દ્રીયમાં. હાલાકી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને છે સુકોષ કેન્દ્રીય કોષો, પણ એનો મતલબ એવો નથી કે બંનેની રચના સરખી હશે. બંને સુકોષ કેન્દ્રીય કોષો તો છે જ, પણ સુકોષ કેન્દ્રીય કોષ હોવા છતાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એકબીજાથી રચનાની દ્રષ્ટિએ અને કાર્યોની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. એમ તો પ્રોટિસ્ટાનો કોષ પણ કેવો કહેવાશે? સુકોષ કેન્દ્રીય. ફૂગનો કોષ પણ કેવો કહેવાય? સુકોષ કેન્દ્રીય. વનસ્પતિ અને પ્રાણીના કોષો પણ કેવા છે? સુકોષ કેન્દ્રીય. આ બધાની અંદર આપણને કોષ કેન્દ્ર જોવા મળે. તેમ છતાં પણ સુકોષ કેન્દ્રીય કોષોમાં પણ આપણને તફાવત જોવા મળે છે. જે રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આપણને તફાવત જોવા મળે છે તેમ. આટલી ખબર પડી? ઓકે. તો આપણે આગળનો અભ્યાસ એના ઉપરથી જોઈશું કે મોટાભાગની અંગિકાઓ વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. તેમ છતાં પણ કેટલાક અપવાદ છે અથવા તો એવી કેટલીક અંગિકાઓ છે કે જે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જે આપણને પ્રાણી કોષમાં જોવા મળતી નથી, અને જે પ્રાણી કોષમાં જોવા મળે છે એ વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. તો જે મોટાભાગની અંગિકાઓ જોવા મળે છે, બરાબર, એના નામ અહીંયા આપણે લખતા નથી, બરાબર, પણ જે ફક્ત વનસ્પતિ કોષમાં ને જે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે છે એના જ નામ આપણે અહીંયા લખીશું. ખ્યાલ આવી ગયો? જે રીતે આપણને આકૃતિ આપેલી છે પ્રમાણે વાત કરીએ તો આ વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષની અંદર આપણને જોવા મળે છે હરિત કણ. વનસ્પતિ કોષમાં શું હાજર છે? હરિત કણ. હરિત કણ આપણને પ્રાણી કોષમાં જોવા મળે નહીં.
ખ્યાલ આવી ગયો? એટલે ફક્ત હરિતકણ વનસ્પતિ કોષમાં જ આપણને જોવા મળે. એ જ રીતે વાત કરીએ અહીંયા સૌથી બહારની બાજુ વનસ્પતિ કોષની સૌથી બહારની બાજુ હું દોરી રહ્યો છું કોષ દિવાલ. તો મિત્રો આ જે કોષ દિવાલ છે એ પણ ફક્ત આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે, જે પ્રાણી કોષમાં જોવા મળે નહીં. બરાબર? એ જ રીતે વનસ્પતિ કોષનું તમે નિરીક્ષણ કરો તો વનસ્પતિ કોષની અંદર કેન્દ્રસ્થ ભાગમાં એક મોટી રસધાની જોવા મળે. શું જોવા મળે કેન્દ્રમાં? રસધાની. આ કોષ કેન્દ્ર નથી, આ શું છે? રસધાની છે. વનસ્પતિનો મોટા ભાગનો વિસ્તાર રસધાની દ્વારા ઘેરાયેલો હોય છે. બરાબર? એટલે વનસ્પતિ કોષમાં ખૂબ જ મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળે છે, જે આપણને પ્રાણી કોષમાં જોવા મળતી નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ રીતે વનસ્પતિ કોષની કોષ દિવાલમાં આપણને નાના નાના છિદ્રો સ્વરૂપે કોષરસીય તંતુ જોવા મળે. શું જોવા મળશે? હા, કોષરસીય તંતુ અથવા તો કોષરસ તંતુ. બરાબર? કે જે આપણને પ્રાણી કોષમાં જોવા મળશે નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે. બીજી બધી જે અંગિકાઓ છે બંનેમાં હાજર હોય છે. બરાબર? દાખલા તરીકે કોષ કેન્દ્ર તો બંનેમાં હાજર, લાઇસોસોમ બંનેમાં હાજર, પેરોક્સિસોમ બંનેમાં હાજર, રિબોસોમ બંનેમાં હાજર, અંતઃકોષરસ જાળ બંનેમાં હાજર, ગોલ્ગી કાય બંનેમાં હાજર. બરાબર ને? ઓકે. કોષરસ સ્તર બંનેમાં હાજર, કોષરસ બંનેમાં હાજર. ક્લિયર ને? એટલે જે બંનેમાં કોમન છે એ અહીંયા આપણે લખતા નથી. બરાબર? પણ જે થોડુંક અલગ પડે છે કે જે ફક્ત વનસ્પતિ અને જે ફક્ત પ્રાણી કોષમાં છે, અહીંયા આપણે એની ચર્ચા કરીએ છીએ. આની ખબર પડી કે કોષ દિવાલ, હરિતકણ, રસધાની, કોષરસીય તંતુઓ આ પ્રકારની રચનાઓ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. અને પ્રાણી કોષમાં પણ એવી રચના છે. બરાબર? દાખલા તરીકે આપણે વાત કરીએ તારા કેન્દ્ર. સાની વાત કરીએ આપણે? તારા કેન્દ્ર. બરાબર? માની લો કે આ તારા કેન્દ્ર છે. તો તારા કેન્દ્ર મોટે ભાગે પ્રાણી કોષમાં જોવા મળે. હું અંદર જ લખી દઉં છું. બરાબર? તારા કેન્દ્ર. તો તારા કેન્દ્ર આપણને મોટે ભાગે પ્રાણી કોષમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં જોવા મળે નહીં. આટલી ખબર પડી ગઈ? અને આકૃતિને ધ્યાનમાં રાખીએ તો આકૃતિ પ્રમાણે જોઈએ તો પ્રાણી કોષની અંદર આપણને અહીંયા જોવા મળે છે સૂક્ષ્માંકુર. શું જોવા મળે છે? સૂક્ષ્માંકુર, જે આપણને અહીંયા વનસ્પતિ કોષમાં જોવા મળતા નથી. ઈઝી? બરાબર? ઓકે. તો બંને છે શું? આ બંને, આ જે કોષ કેન્દ્ર મૂકું છું અહીંયા પણ હું કોષ કેન્દ્ર મૂકું છું, તો આ બંને છે તો કેવા કોષો? સુકોષ કેન્દ્રીય કોષો. તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એકબીજાથી અલગ પડે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. બીજું, સુકોષ કેન્દ્રીય કોષો એ વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય કે પ્રોટિસ્ટા હોય કે ફૂગ. બરાબર? ઓકે. તો આ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આપણે અહીંયા લખ્યું કે પટલમય અંગિકાઓ આવેલી છે. શું આવેલી છે? પટલમય અંગિકાઓ આવેલી છે. તો પટલમય અંગિકાઓના કારણે શું થશે? આ જે કોષોનો કોષરસ છે એ વહેંચાઈ જાય છે. કોષોનો કોષરસ કેવો થઈ જશે? વહેંચાઈ જશે. કારણ કે અહીંયા આ પટલ અહીંયા આવે છે, અહીંયા આ પટલ છે, અહીંયા પણ પટલ છે આની ફરતે. બરાબર? એટલે આ જે કોષરસ જે દેખાય છે એ બધો કોષરસ કેવો થઈ જાય છે? વહેંચાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એ મુદ્દો અહીંયા હું એડ કરી દઈશ કે પટલમય અંગિકાઓ ધરાવે છે, તેથી તેનો કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાય છે. વિવિધ ભાગોમાં વહેંચાય છે. આટલી ખબર પડી ગઈ? તો આ એક તફાવત હતો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે. હવે આપણે મિત્રો જોવાનું છે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી અંગિકાઓની વિસ્તૃત રચના જોવાની છે. બરાબર? ઓકે. તો સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આપણને જે અંગિકાઓ જોવા મળે છે એનું લિસ્ટ, એની યાદી છે આપણે પહેલા જ બનાવી ચૂકેલા છીએ અને અત્યારના લેક્ચરમાં પણ મેં તમને કીધું. બરાબર? ઓકે. તો સૌથી પહેલા આપણે હવે ભણશું કોષરસ સ્તર વિશે. કોના વિશે ભણશું આપણે? હા, કોષરસ સ્તર વિશે. કોષરસ સ્તર વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે જોઈશું કોષ દિવાલ. કોષ દિવાલ
બરાબર આ એક પ્રકારનું તંત્ર છે જેની અંદર વિવિધ અંગિકાઓનો સમાવેશ થાય છે એને કહેવાશે અંતઃપટલ તંત્ર. આપણે ભણીશું આગળ વિસ્તૃતમાં કોના વિશે કણાભ સૂત્ર બહુ જ ડિટેલમાં ભણશું આપણે બરાબર. આપણે ભણીશું કોના વિશે હરિતકણ કે આપણે ભણવાનું છે આમાં ગોલ્ગી કાય અંતઃકોષરસ જાળ રસધાની એ જ રીતે આપણે જોઈશું તારા કેન્દ્ર તારાકાય અને તારા કેન્દ્ર. એ જ રીતે ડિટેલમાં આપણે ભણીશું પક્ષમાં અને કસા બરાબર. રિબોઝોમ્સ પણ અહીંયા જે રિબોઝોમ ભણીશું એ ભણશું આપણે સુકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ્સ. હમણાં જે આપણે અભ્યાસ કર્યો હતો એ શાનો હતો આદિકોષ કેન્દ્રીય કોષ. તો અહીંયા આપણે ભણીશું સુકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ. છેલ્લે આપણે જોઈશું કોષ કેન્દ્ર. તો આટલી અંગિકાઓનો હજુ આપણે અભ્યાસ કરવાનો બાકી છે બરાબર. હવે આપણે એમાં શરૂ કરીએ. સૌપ્રથમ શું કોષરસ સ્તર. ક્લિયર? બોલો આમાં કોઈને કંઈ ડાઉટ ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ વધીએ કોષરસ સ્તરની રચના. એકદમ ઈઝી વસ્તુ છે ધ્યાન રાખજો બરાબર. મગજ આંખો કાન બધું ખુલ્લું રાખજો. કોષરસ સ્તર અંગ્રેજીમાં આને કહેવાય સેલ મેમ્બ્રેન. હવે અહીંયા આપણે કોષરસ સ્તરને સુકોષ કેન્દ્રીય કોષના મથાળા હેઠળ ભણીએ છીએ એટલે એનો મતલબ એવું ના સમજતા કે કોષરસ સ્તર ફક્ત સુકોષ કેન્દ્રીય કોષમાં જ હોય. ના, કોષરસ સ્તર આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. પહેલું આપણે અહીંયા લખી દઈએ સુકોષ વત્તા આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે. અને એનો મતલબ એવો પણ નથી કે કોષરસ સ્તર જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે અને કે આદિકોષ કેન્દ્રીય જોવા મળે છે બંનેમાં તફાવત છે. ના, બંનેમાં તફાવત છે નહીં બરાબર. લગભગ બંનેની અંદર જોવા મળતા કોષરસ સ્તર છે એ રચનાની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ સરખા હોય છે બરાબર. ઓકે, હવે આપણે કોષરસ સ્તર છે એની રચના સમજવાનો પ્રયત્ન કરીએ. રચના એટલે કે એનું સ્ટ્રક્ચર. હવે કોઈની રચના સમજવી હોય તો આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ તો લેવી જ પડે બરાબર. ઓકે, તો મુદ્દો કંઈક એ રીતે અહીંયા શરૂ થાય છે કે ઈસવીસન 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી, કારણ કે કોઈની રચના લે આવી જે સૂક્ષ્મ અંગિકાઓ હોય એમની રચના જાણવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે. તમે જે લેબોરેટરીની અંદર અને પ્રયોગશાળાની અંદર જે સૂક્ષ્મદર્શક યંત્ર જોયું હશે એ છે પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર. એને કહેવાય લાઇટ માઇક્રોસ્કોપ. શું કહેવાય? લાઇટ માઇક્રોસ્કોપ. અહીંયા જે નામ લખેલું છે અલગ છે બરાબર. ઓકે, આ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બરાબર. ઓકે, અને વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આની કેપેસિટી વધારે હોય, આનો રિઝોલ્યુશન પાવર બી વધારે હોય. જે રીતે આપણે મોબાઈલના કેમેરામાં જોઈએ છે ને, કેટલાક કેમેરાના મેગાપિક્સલ વધારે હોય, કેટલાકનું રિઝોલ્યુશન સારું હોય. ઠીક છે? ઓકે, તો એ રીતે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ બીજા માઇક્રોસ્કોપ કરતાં ચડિયાતું છે. કેમ? કારણ કે આ તમને કોઈક નાની વસ્તુ છે એને અનેક હજાર ગણી મોટી કરીને બતાવે છે બરાબર. અને રિઝોલ્યુશન પાવર એટલે એની જે ક્લેરિટી છે એ પણ સારી હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે 1950 માં શું થયું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી
કોષરસ સ્તર છે એનું રાસાયણિક બંધારણ જાણવાના પ્રયત્નો થયા. કારણ કે જ્યાં સુધી આ પ્રકારનું યંત્ર આપણા હાથમાં આવે નહીં ત્યાં સુધી ખબર ના પડે કે કોષરસ સ્તરની અંદર છે શું એમ. બરાબર? કારણ કે આ બધું ખૂબ જ બારીક હોય છે અને એના માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ લેવી પડે. તો 1950 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની મતલબ એનું રાસાયણિક બંધારણ જાણવાનો પ્રયત્ન થયો. એનું શોધ પછી કોષરસ સ્તરનું રાસાયણિક બંધારણ જાણવાનો અભ્યાસ શરૂ થયો. હવે આની અંદર સૌપ્રથમ અહીંયા જે વર્ણન આપેલું છે માનવ રક્તકણનું જે કોષરસ પટલ છે, માનવ રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કર્યો. બરાબર? અને અભ્યાસ ઉપરથી એવું માલુમ પડ્યું કે માનવ રક્તકણનું કોષરસ પટલ છે રસાયણની દ્રષ્ટિએ લિપિડ ધરાવે છે. શું ધરાવે છે? લિપિડ. એટલે કોષરસ સ્તરમાં શું આવેલું છે? લિપિડ આવેલું છે. આટલી ખબર પડી તમને? ખ્યાલ આવી ગયો? માઇક્રોસ્કોપ છે એની શોધ થયા પછી આપણે અહીંયા માનવનું રક્તકણનું કોષરસ સ્તર છે એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ ઉપરથી માલુમ પડ્યું કે કોષરસ પટલમાં લિપિડનું આવરણ આવેલું છે. ક્લિયર? તો અહીંયા આપણે લખીશું માનવ રક્તકણના કોષરસ પટલના અભ્યાસ પરથી જણાયું કે તે લિપિડનું આવરણ ધરાવે છે. લિપિડનું આવરણ ધરાવે છે. ઓકે. હવે સમજવાનું છે કે લિપિડનું આવરણ છે એની પ્રકૃતિ શું છે. લિપિડનું આવરણ શાનું બનેલું છે. બરાબર? એની અંદર કયા પ્રકારનું લિપિડ આવેલું છે એટલી તો ખબર પડી ગઈ આપણને કે માનવ રક્તકણના કોષરસ પટલમાં લિપિડનું આવરણ જોવા મળે છે. એટલે એના બંધારણમાં આપણને કયું રસાયણ જોવા મળ્યું? લિપિડ જોવા મળ્યું. બરાબર? હવે એ લિપિડ કોષરસ સ્તરમાં કઈ રીતે ગોઠવાયેલું છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. બરાબર? હું જ એક નાનકડી આછી પાતળી આકૃતિ દોરું છું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે જોઈ શકો છો અહીંયા તમને એવું લાગશે કે આપણે બે સ્તરો દોરી રહ્યા છે. કેટલા સ્તરો? બે સ્તરો. એક આ ઉપરનું સ્તર લાગે છે અને એક આ નીચેનું સ્તર લાગે છે. બરાબર? તો આ બંને જે સ્તરો છે એ લિપિડના બનેલા છે. સારા બનેલા છે? લિપિડના બનેલા છે. ક્લિયર? એટલે અહીંયા આપણે કહી શકીએ કે કોષરસ પટલમાં લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે. કેવું આવરણ છે? દ્વિસ્તરીય. એક આવરણ એટલે એક સ્તર અને બીજું સ્તર. બરાબર? ઓકે. એટલે કોષરસ સ્તરમાં લિપિડનું કેવું આવરણ આવેલું છે? દ્વિસ્તરીય આવરણ આવેલું છે. તો અહીંયા આપણે મુદ્દો લખીએ તે એટલે કે કોષરસ પટલ લિપિડનું કેટલા સ્તરીય આવરણ? દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. હવે ઈઝી છે, બહુ ધ્યાન રાખજો અહીંયા. તે લિપિડનું દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. હવે મુદ્દો એ છે કે આ બે સ્તરમાં આ તમને જે રચનાઓ નાની નાની જોવા મળે છે રચનાઓ શું છે? બરાબર? તો આ લિપિડના સ્તરની અંદર આપણને એક અહીંયા જોવા મળે છે શીર્ષ. શું જોવા મળે છે? શીર્ષ. અને આ જે છે એને કહેવાય છે પૂંછડી. આને કહેવાય પૂંછડી. શીર્ષ એટલે આપણે એને કહીએ છીએ હેડ અને પૂંછડી એટલે આને કહીએ છીએ આપણે ટેલ. ક્લિયર? ઓકે. તો લિપિડનું દ્વિસ્તરીય આવરણ બરાબર શીર્ષ અને પૂંછડીનું બનેલું છે. હવે શીર્ષની પ્રકૃતિ શું છે? તો શીર્ષની પ્રકૃતિ હોય છે ધ્રુવીય. શીર્ષ કેવું છે? ધ્રુવીય છે. જ્યારે પૂંછડી કેવી છે? અધ્રુવીય છે. બરાબર? શીર્ષ ધ્રુવીય છે અને પૂંછડી અધ્રુવીય છે. ક્લિયર? ઓકે. એ જ રીતે અહીંયા પણ અને એ જ રીતે અહીંયા પણ. બરાબર? તો લિપિડનું જે દ્વિસ્તરીય આવરણ છે દ્વિસ્તરીય આવરણમાં ધ્રુવીય શીર્ષ અને અધ્રુવીય પૂંછડી જોવા મળે છે. ધ્રુવીયનો મતલબ શું થાય કે જેના ઉપર વીજભાર હોય.
ધન વીજભાર હોય અથવા તો ઋણ વીજભાર હોય, બરાબર, એને આપણે કહીએ છીએ ધ્રુવીય, બરાબર. અને જે વીજભાર વિહીન હશે એને આપણે કહીએ છીએ અધ્રુવીય. દાખલા તરીકે હું તમને એક નાનકડું રાસાયણિક વિજ્ઞાનનું ઉદાહરણ આપી દઉં કે તમે જુઓ પાણીનો અણુ H2O, બરાબર. તો તમે જાણ્યું હશે કે ભાઈ આ જે હાઇડ્રોજન છે એના ઉપર આંશિક ધન વીજભાર હોય છે અને ઓક્સિજન છે એના ઉપર આંશિક ઋણ વીજભાર હોય છે. એનો મતલબ એ થયો કે આ પાણી કેવું છે? ધ્રુવીય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ રીતે આપણે વાત કરીએ NaOH. અહીંયા આપણે લખીએ છીએ કે ભાઈ Na સોડિયમ ઉપર આંશિક ધન વીજભાર અને હાઇડ્રોક્સિલ સમૂહ છે એના ઉપર આંશિક ઋણ વીજભાર. એટલે આના ઉપર વીજભાર છે, આ વીજભાર યુક્ત છે એટલે આપણે આને કહીએ છીએ ધ્રુવીય, બરાબર. એટલે પૂંછડી છે એમાં કયા પદાર્થો આવેલા હોય છે? ધ્રુવીય પદાર્થો. સોરી, શીર્ષ છે એમાં કયા પદાર્થો? ધ્રુવીય પદાર્થો. અને આ જે પૂંછડી છે એમાં કયા પદાર્થો? અધ્રુવીય પદાર્થો. આલી ખબર પડી ગઈ? હવે ધ્રુવીયનો એક એક્ઝેક્ટ મતલબ આપણે કાઢવો હોય, બરાબર. ધ્રુવીયનો આપણે એક્ઝેક્ટ મતલબ કાઢવો હોય તો શું કાઢશું અહીંયા? એટલે ધ્રુવીયનો મતલબ શું થાય મિત્રો? યાદ રાખજો. ધ્રુવીયનો મતલબ થાય છે જલાનુરાગી. શું થાય? જલાનુરાગી. અને અધ્રુવીયનો મતલબ થાય છે જલ વિતરાગી. જલ વિતરાગી. સમજો, સિમ્પલ છે એકદમ. જલાનુરાગી એટલે જેને જલ સાથે રાગ આવે એને કહેવાય જલાનુરાગી. પાણીમાં દ્રાવ્ય. શું કહેવાય એને? પાણીમાં દ્રાવ્ય. જલાનુરાગી એટલે જેને જલ સાથે રાગ આવે, જલ સાથે મેળ પડે એને કહેવાય જલાનુરાગી. એનો મતલબ એ કે કેવું હશે? પાણીમાં દ્રાવ્ય, બરાબર. એટલે ધ્રુવીય હોય એ કેવું હશે? જલાનુરાગી. અને અધ્રુવીય હશે કેવું હશે? જલ વિતરાગી. એટલે કે આટલો હિસ્સો, આ જે પૂંછડી વાળો હિસ્સો છે આ હશે પાણીમાં અદ્રાવ્ય. કેવો હશે આની પ્રકૃતિ? પાણીમાં અદ્રાવ્ય. અને આ શીર્ષ વાળું જે ઉપરનું સ્તર છે એની પ્રકૃતિ કેવી હશે? પાણીમાં દ્રાવ્ય. આલી ખબર પડી ગઈ? ઓકે. હવે જે જલાનુરાગી છે એને બીજું નામ પણ આપણે આપી શકીએ છીએ, ધ્યાન રાખો, બરાબર. જલાનુરાગી એટલે આપણે આને કહીએ છીએ પાણીમાં દ્રાવ્ય. શાંતિથી સમજો, બરાબર, કન્ફ્યુઝ ના કરતા. પાણીમાં દ્રાવ્ય, બરાબર. ઓકે. જલ વિતરાગીને આપણે કહીએ છીએ પાણીમાં અદ્રાવ્ય, બરાબર. ઓકે. હવે જલાનુરાગી માટે એક શબ્દ વપરાય છે હાઇડ્રોફિલિક. શું શબ્દ વપરાય છે? હાઇડ્રોફિલિક. અને જલ વિતરાગી માટે શબ્દ વપરાય છે હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક. ફિલિક નો મતલબ થાય છે લવિંગ, બરાબર. ઓકે. હાઇડ્રો નો મતલબ થાય છે પાણી. એટલે જેને પાણીથી પ્રેમ છે એનો મતલબ એમ કે પાણીમાં કેવું છે? દ્રાવ્ય છે, બરાબર. તો પાણીમાં દ્રાવ્ય પ્રકૃતિ દર્શાવી હોય, જલાનુરાગી પ્રકૃતિ દર્શાવી હોય તો એના માટે અંગ્રેજી શબ્દ છે હાઇડ્રોફિલિક. ખ્યાલ આવી ગયો? કે અને જલ વિતરાગી એટલે જેને પાણી સાથે રાગ આવતો નથી, જે પાણીમાં અદ્રાવ્ય છે એ પ્રકૃતિ દર્શાવી હોય તો એના માટે શબ્દ છે હાઇડ્રોફોબિક. કયો શબ્દ છે? હાઇડ્રોફોબિક. એટલે તમે શબ્દ સાંભળ્યો હશે ફોબિયા. જેનો આપણને ફોબિયા હોય ને નજીક આપણે જઈએ નહીં. કોઈને સ્ટેજ ફોબિયા હોય, બરાબર. કોઈને ઊંચાઈનો ફોબિયા હોય, કોઈને આગનો ફોબિયા. ફોબિયા એટલે ડર. ફોબિયા એટલે શું થાય? ડર. સ્ટેજ ફોબિયા, હા, બરાબર. કોઈને હાઇડ્રોફોબિયા હોય. બોલો, સમજ્યા કે નહીં? કોઈને પાણીની બીક લાગતી હોય, કોઈને આગથી બીક લાગતી હોય, કોઈને ઊંચાઈથી બીક લાગતી હોય, કોઈને સ્ટેજનો સામનો કરવામાં બીક લાગતી હોય. ક્લિયર? એટલે જેનાથી બીક લાગતી હોય એની સામે આપણે જઈએ, એની નજીક આપણે જઈએ નહીં, બરાબર ને? કે એટલે અહીંયા શું છે? હાઇડ્રોફોબિક, બરાબર. એટલે આ કેવું કહેવાય? પાણીમાં અદ્રાવ્ય. એટલે પાણીથી આ દૂર રહેશે. આ કેવું રહેશે? પાણીથી દૂર, પાણીમાં અદ્રાવ્ય છે. આટલી ખબર પડી? હજુ એક ત્રીજો શબ્દ છે, ચોથો શબ્દ છે, ધ્યાન રાખજો. હવે જે પાણીમાં દ્રાવ્ય છે એનો મતલબ એમ કે લિપિડમાં અદ્રાવ્ય. કેવું કહેવાશે? લિપિડમાં અદ્રાવ્ય. લિપિડમાં અદ્રાવ્ય, બરાબર. અને આ જે પાણીમાં અદ્રાવ્ય છે એની પ્રકૃતિ લખશું આપણે લિપિડમાં દ્રાવ્ય. લિપિડમાં દ્રાવ્ય, બરાબર. લિપિડમાં અદ્રાવ્ય છે એના માટે શબ્દ વપરાશે અહીંયા જે રીતે અહીંયા આપણે હાઇડ્રોફિલિક વાપર્યું ને, પણ હાઇડ્રોફિલિક તો શાના માટે વાપર્યું? પાણીમાં દ્રાવ્ય માટે વાપર્યું. તો અહીંયા તો લિપિડમાં અદ્રાવ્ય છે, તો અદ્રાવ્ય માટે આપણે કયો શબ્દ વાપર્યો છે? ફોબિયા. તો અહીંયા આપણે વાપર્યું
વાપરીશું લિપોફોબિયા. શું વાપરીશું? લિપોફોબિયા. સમજાય છે તમને? આને કહેવાય લિપોફોબિયા. લિપોફોબિયા એટલે કે લિપિડમાં અદ્રાવ્ય. અને અહીંયા લિપિડમાં દ્રાવ્ય છે એટલે અહીંયા વાપરીશું લિપોફિલિક. શું વાપરીશું? લિપોફિલિક. હા, અહીંયા વાપરીશું આપણે લિપોફિલિક. જો મેં તમને એક જ શબ્દના ઘણા બધા અર્થ સમજાયા છે, અહીંયા ધ્યાન રાખો. બરાબર? કે મુદ્દો આમ તો અહીંયા પૂરો થઈ જાય છે. ખ્યાલ આવી ગયો કે ભાઈ લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે, એમાં ધ્રુવીય, શીર્ષ અને અધ્રુવીય શું જોવા મળે છે? પૂંછડી જોવા મળે છે. પણ આપણે એને થોડુંક એક્સપાન્ડ કર્યું. બરાબર? કે ભાઈ ધ્રુવીયનો મતલબ શું થશે? તો જલાનુરાગી. અધ્રુવીયનો મતલબ થશે જલવિતરાગી. જલાનુરાગી એટલે પાણીમાં દ્રાવ્ય, જલવિતરાગી એટલે કે પાણીમાં અદ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય માટે શબ્દ વપરાય હાઇડ્રોફિલિક અને અદ્રાવ્ય માટે શબ્દ વપરાય હાઇડ્રોફોબિક. હવે જે પાણીમાં દ્રાવ્ય છે એટલે આપણે લખી શકીએ લિપિડમાં કેવું હશે? અદ્રાવ્ય. લિપિડમાં અદ્રાવ્ય માટે શબ્દ છે લિપોફોબિક. બરાબર? અને જે પાણીમાં અદ્રાવ્ય છે એના માટે શબ્દ હશે લિપિડમાં દ્રાવ્ય, એટલે એ હશે લિપોફિલિક. ખબર પડી ગઈ? ઓકે. તો આ રીતે કંઈક લિપિડના દ્વિસ્તરીય આવરણની અંદર શીર્ષ અને પૂંછડીની ગોઠવણી થઈ રહી છે. હવે ધ્યાન રાખો અહીંયા તો કોષરસ સ્તરનો આ જે કેન્દ્રસ્થ ભાગ છે, આ કેન્દ્રસ્થ ભાગ. બરાબર? તો આ કેન્દ્રસ્થ ભાગ આખો કેવો થઈ ગયો? અધ્રુવીય. બરાબર? અને આ અધ્રુવીય જે પૂંછડી વાળો કેન્દ્રસ્થ ભાગ છે એની ફરતે આવી જાય છે જલકૃત પર્યાવરણ. કોનું? શીર્ષ. જલકૃત કેમ કીધું? કારણ કે કેવું છે? પાણીમાં દ્રાવ્ય છે. એટલે આજુબાજુ કેવું પર્યાવરણ છે? જલકૃત પર્યાવરણ છે. અને વચ્ચે કેવું વાતાવરણ છે? અધ્રુવીય. વચ્ચે કેવું છે? અધ્રુવીય. અધ્રુવીય શાના કારણે છે? પૂંછડીના. અને આજુબાજુ જલકૃત શાના કારણે છે? શીર્ષના કારણે છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર? ઓકે. અહીં આપણે લખીશું મુદ્દો કોષરસ સ્તરના લિપિડ આવરણના મધ્યમાં અધ્રુવીય પૂંછડીનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બનેલું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બનેલું પર્યાવરણ અને તેની ફરતે શીર્ષનું બનેલું જલકૃત પર્યાવરણ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા એક બીજી માહિતી આપણને મળી કે આ પૂંછડી છે શાની બનેલી હોય? તો આ પૂંછડી છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય. શાની બનેલી હોય? હા, પૂંછડીની અંદર આવેલા હોય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે આ શબ્દ હું તમને સમજાવું, ધ્યાન રાખો. તો આ શબ્દ છે હાઇડ્રોકાર્બન. શું છે? હાઇડ્રોકાર્બન. એટલે આ એવા રાસાયણિક પદાર્થો હશે કે જેની અંદર હાઇડ્રોજન હોય અને કાર્બન. શું હશે? હાઇડ્રોજન અને કાર્બન. દાખલા તરીકે જુઓ, અહીંયા હું લખું છું મિથેન. એટલે આને તમે કહો છો CH4. શું કહેવાય? CH4 એટલે મિથેન. એટલે આમાં શું છે? કાર્બન છે અને એટલે આને કહેવાય હાઇડ્રોકાર્બન. બોલો, ઉતરી મગજમાં વાત? ઓકે. એટલે જે રાસાયણિક પદાર્થોની અંદર આપણને શું જોવા મળે? કાર્બન અને હાઇડ્રોજન જોવા મળે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોકાર્બન. હવે એક બીજો શબ્દ છે એની સાથે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કેવા? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો સંતૃપ્તતા એટલે શું એ સમજાવું તમને, ધ્યાન રાખો. બરાબર? દાખલા તરીકે મારી જોડે એક કસનળી છે. બરાબર? કસનળીની અંદર મેં 10 ml પાણી ભરેલું છે. બરાબર? ઓકે. હવે આની અંદર હું ઓગાળતો જઉં છું મીઠું. શું ઓગાળું છું? મીઠું ઓગાળતો જઉં છું. મીઠું નાખતો જઉં છું એટલે આની અંદર ઓગળી જાય છે. પણ એક સમય એવો આવશે કે જ્યારે મીઠું ઓગળવાનું બંધ થઈ જશે. એ સમય આવશે એની જ્યારે મીઠું ઓગળવાનું શું થઈ જશે? અહીંયા બંધ થઈ જશે. બરાબર? એનો મતલબ શું થઈ ગયો કે આ 10 ml પાણી જેની અંદર તમે ધીમે ધીમે મીઠું ઓગાળવા મતલબ ધીમે ધીમે મીઠું ઓગાળી રહ્યા છો, એ હવે મીઠાથી આ પાણી સંતૃપ્ત થઈ ગયું. કેવું થઈ ગયું?
હા સંતૃપ્ત થઈ ગયું. હવે બીજું મીઠું તમે એની અંદર ઓગાળી શકતા નથી એટલે આપણે કહેવાય કે આ થઈ ગયું મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. કેવું થઈ ગયું? દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું છું, બરાબર? ઓકે, હું તમને એક્સપ્લેન કરું છું પણ પહેલો અડધો કલાક કે 45 મિનિટ જ તમને ખબર પડે છે. હવે તમારા મગજની અંદર, બરાબર, હું જે સમજાવું છું એ વાત ઉતરતી છે નહીં. એનો મતલબ એ કે તમારું મગજ હવે શું થઈ ગયું? મારા લેક્ચરથી સંતૃપ્ત થઈ ગયું. હવે નવું કંઈ એમાં એડ થશે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? તો આઈ હોપ કે તમારું મગજ હજુ અસંતૃપ્ત જ હશે એવી હું આશા રાખું છું, બરાબર? ઓકે, તો આ છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કેવા હોય છે? ખબર પડી ગઈ ને? ઓકે, અને આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે પૂંછડી અને એના કારણે એને કઈ પ્રકૃતિ મળે છે? અધ્રુવીય પ્રકૃતિ મળે છે. આની ખબર પડી? અને એની આસપાસ શેષનું બનેલું જલકૃત પર્યાવરણ આપણને જોવા મળે છે. ઈઝી ખબર પડી ને? ઓકે, હવે ધ્યાન રાખો છેલ્લો મુદ્દો આનો, બરાબર? લિપિડનો છેલ્લો મુદ્દો, બરાબર? ઓકે, હવે આ જે લિપિડ છે, તમે કહો કે સર આમાં જે લિપિડ આવેલું છે એ લિપિડનું નામ શું છે? તે લિપિડનું નામ છે ફોસ્ફોલિપિડ. તો કોષરસ સ્તરની અંદર જે લિપિડ જોવા મળે છે એ લિપિડનું નામ શું છે? ફોસ્ફોલિપિડ, બરાબર? ઓકે, તમારી બુકમાં લખેલું છે ફોસ્ફોગ્લિસરાઇડ. બુકમાં લખેલું છે આનું નામ ફોસ્ફોગ્લિસરાઇડ. ફોસ્ફોગ્લિસરાઇડ કો ફોસ્ફોલિપિડ કો કોઈ વાંધો છે નહીં, બરાબર? એટલે કોષરસ સ્તરના બંધારણની અંદર ફોસ્ફોલિપિડ આવેલું હોય છે. લિપિડ ખરું પણ એ લિપિડ સાથે શું જોડાયેલો હોય? ફોસ્ફેટ જોડાયેલો હોય. એનું તમે રાસાયણિક બંધારણ જુઓ તો તમને ખ્યાલ આવે એની અંદર ફોસ્ફેટ છે જોડાયેલો જોવા મળે છે. એટલા માટે લિપિડને કહેવાય ફોસ્ફોલિપિડ, બરાબર? એટલે ધ્યાન રાખશું આપણે કે કોષરસ સ્તરના બંધારણની અંદર આપણને લિપિડ તરીકે કેવા જો લિપિડ જોવા મળે છે? મુખ્યત્વે ફોસ્ફોલિપિડ જોવા મળે છે. એટલે આ જે લિપિડના બે સ્તર છે કયા લિપિડના બનેલા હોય છે? ફોસ્ફોલિપિડના બનેલા છે, બરાબર? જેને ફોસ્ફોગ્લિસરાઇડ પણ કહેવામાં આવે છે. તો આ થઈ ગઈ લિપિડના દ્વિસ્તરની રચના. આ શું થઈ ગઈ? લિપિડના દ્વિસ્તરની રચના. હજુ કોષરસ સ્તર આખું પૂરું થયું નથી, હજુ કોષરસ સ્તર બાકી છે. ઠીક છે?